ભાજપમાં બેઠેલા તમામ માણસો મોદી મોદી કરીને ગમે એવી દાદાગીરી કરી લેશે, પણ એને એટલી વાતની શરમ નથી કે ઓલી માં છે. આ સુરતમાં શૈલેષભાઈનો મૃતદેહ આવ્યો અને આપણી બેને ઓલા પાટીલને મોઢો મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી અને મારા ધણી માટે કાંઈ નહીં. ઈ બેને પાટીલને સંઘવીને મોઢા મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી, મારા ધણીનો જીવ જીવ નથી. ઈ વાત સાંભળ્યા પછી જો ભાજપના નેતાઓના શરીરની અંદર માણસનો આત્મા હોત ને તો એને સુધારો કર્યો હોત, પણ એનામાં માણસાઈ મરી ગઈ છે ને એટલે એને ઈ બેનને દબાવી ધમકાવી નવો વિડીયો બનાવડાવ્યો. એનામાં એટલી શરમ નહોતી કે લાશ ઉપર ઉભા રહીને એક બેન બોલે છે ને તો એ શબ્દો મોઢેથી નહીં આત્મામાંથી નીકળતા છે. એ વાત પાટીલને સમજાણી નહીં. પતિની લાશ પડી હોય ને જે બેન બોલે એ મોઢેથી બોલે કે આત્માથી બોલે? આત્માથી બોલાયેલી વાત પાટીલ અને સંઘવી જેવાના કાન સુધી પોગી નહીં દોસ્તો. શું કામ? એનો આત્મા મરી ગયો છે દોસ્તો. પણ એનો ભલે મર્યો